આપણે એસિડિકતાની ચર્ચા કરીએ. એસિડિકતામાં પહેલાં આલ્કોહોલ અને ફિનોલ વચ્ચે કમ્પેરિઝન કરીએ. તો આલ્કોહોલ ROH અને ફિનોલ લખીશું AROH. આલ્કોહોલ અને ફિનોલમાં આપણે આગલા ટોપિકમાં જોઈ લીધેલું છે કે આલ્કોહોલ છે એના કરતાં ફિનોલ છે તેની એસિડિકતા કેવી હોય છે? વધારે. એટલે ફિનોલની એસિડિકતા વધારે છે. ઉદાહરણ લખવું હોય તો લખી શકીએ આપણે CH3 CH2OH ઇથેનોલ છે એના કરતાં ફિનોલ છે એ ફિનોલની એસિડિકતા કેવી હોય છે? વધારે હોય છે. હવે થોડું વધારે ડિટેલમાં જઈએ. ફિનોલમાં પણ એને ફિનોલ સાથે કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એની એસિડિકતામાં શું ફેર પડે છે? ફિનોલ સાથે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો એની એસિડિકતામાં વધારો કરે છે અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય તો તેની એસિડિકતા ઘટાડે છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કયો હોઈ શકે છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2. NO2 છે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એ OH બંધ છે એ OH બંધની ધ્રુવીયતાને શું કરે છે? વધારે છે અને પરિણામે એની જે એસિડિકતા છે એ એસિડિકતા વધે છે. જ્યારે ફિનોલ છે એ ફિનોલમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય તો એ OH બંધ છે એ OH બંધની ધ્રુવીયતાને ઘટાડે છે અને પરિણામે તેની એસિડિકતા છે એ એસિડિકતા શું થાય છે? ઘટે છે. તો હવે આપણે લખવું હોય તો શું લખી શકીએ? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો છે તો એની એસિડિકતા છે એ ફિનોલ કરતાં કેવી હશે? વધારે. એટલે એની એસિડિકતામાં વધારો કર્યો. અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો છે તો એની એસિડિકતા ઘટશે. એટલે અહીંયા આગળ આ રીતે આપણે લખી શકીએ. આ ઓર્થોનાઇટ્રોફિનોલ છે, આ ફિનોલ છે અને આ ક્રેસોલ સંયોજન છે. તો સ્પષ્ટ થઈ ગયું. ઓર્થોનાઇટ્રોફિનોલ છે તેની એસિડિકતા ફિનોલ કરતાં વધારે અને ક્રેસોલ છે તેની એસિડિકતા ફિનોલ કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. હવે અહીં આગળ થોડું વધારે ડિટેલમાં પણ આપેલું છે કે નાઇટ્રોફિનોલ હોય તેમાં ઓર્થો અને પેરાનાઇટ્રોફિનોલ છે તેમાં આ અસર કેવી હોય છે? વધારે હોય છે. તેથી એની એસિડિકતા વધારે હોય છે. જ્યારે મેટાનાઇટ્રોફિનોલ હોય તેની એસિડિકતા કમ્પેરિઝનમાં કેવી હોય છે? ઓછી હોય છે. તો ઓર્થો અને પેરાનાઇટ્રોફિનોલ છે તેની એસિડિકતા મેટાનાઇટ્રોફિનોલ કરતાં કેવી હોય છે? વધારે હોય છે. આટલી વસ્તુ આપણે સમજી લેવી પડશે. હવે અહીં આગળ એક કોયડો આપણને આપેલો છે. અલગ અલગ સંયોજન આપેલા છે જેને એસિડિક પ્રબળતાના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. એમાં આપણે જોઈએ તો આ પ્રોપેનવાનોલ એ આલ્કોહોલ છે. આલ્કોહોલ છે એની એસિડિકતા ફિનોલ કરતાં ઓછી હોય છે તો બાકીના બધા ફિનોલ સંયોજન છે. તો આ પ્રોપેનવાનોલ છે એની એસિડિકતા સૌથી ઓછી આવશે એટલે આપણે પહેલાં લખી શકીએ પ્રોપેનવાનોલ. આની એસિડિકતા કેવી થશે? સૌથી ઓછી. એના કરતાં વધારે આપણે જોઈશું તો અહીંયા આગળ નાઇટ્રોફિનોલ સંયોજન આપેલા છે. તો આ 1, 2 અને 3 નાઇટ્રોફિનોલ છે. આ ફિનોલ છે અને આ 4 મિથાઇલ ફિનોલ છે. એટલે આ ક્રેસોલ સંયોજન છે. એમાં મિથાઇલ સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા અસર ધરાવે છે અને નાઇટ્રો છે એ ઇલેક્ટ્રોન આકર્ષક અસર ધરાવે છે. તો આની એસિડિકતા હોય છે એ ઓછી હોય છે. કોના કરતાં? ફિનોલ કરતાં. એટલે આ પહેલાં આવશે. એટલે આપણે લખી શકીએ અહીંયા આગળ 4 મિથાઇલ ફિનોલ. એના કરતાં વધારે થશે ફિનોલની એસિડિકતા. બાકીના 3 સંયોજન છે નાઇટ્રોફિનોલ છે એટલે મેં પહેલાં લીધું સામાન્ય આલ્કોહોલ. એના કરતાં વધારે 4 મિથાઇલ ફિનોલ. પછી લીધું ફિનોલ અને હવે આ નાઇટ્રોફિનોલ છે. 3 નાઇટ્રોફિનોલમાં કોની વધારે હશે? તો કોની ઓછી હશે પછી વધારે ગોઠવવાની છે. તો આપણને ખબર છે કે મેટા સ્થાન ઉપર એની અસર કેવી હોય છે? ઓછી હોય છે. એટલે હવે આવશે 3 નાઇટ્રોફિનોલ. એના પછી આવશે હવે
3,5 ડાયનાઇટ્રો, 2 નાઇટ્રો છે ને અહીંયા 3 નાઇટ્રો છે, તો આની ઓછી અસર હોય તો આ થશે 3,5 ડાયનાઇટ્રો ફિનોલ, અને તેના કરતાં સૌથી વધારે એસિડિકતા હશે 2,4,6 ટ્રાય નાઇટ્રો ફિનોલ. તો આ રીતે આપણે એસિડિકતા છે એ એસિડિકતાને ચડતા ક્રમમાં ગોઠવી શકીએ છીએ. તો આ આપણો આન્સર થશે. હવે આપણે ટોપિક જોઈએ એસ્ટરીકરણ. એસ્ટરીકરણ એટલે એસ્ટર બનવાની પ્રક્રિયા છે. તો એસ્ટર કઈ કઈ રીતે મેળવી શકાય છે તે જોઈએ આપણે. તો આલ્કોહોલ અને ફિનોલ સંયોજન છે તેની એસિડ અથવા તો એનહાઇડ્રાઇડ અથવા તો એસિડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી આપણે એસ્ટર સંયોજન મેળવી શકીએ છીએ. પ્રક્રિયાઓ જોઈએ. આલ્કોહોલ અથવા ફિનોલ છે તેની એસિડ સાથેની પ્રક્રિયા RCOOH, એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય છે પ્રક્રિયા. બીજી પ્રક્રિયા આપણે લખી શકીએ આલ્કોહોલ અથવા ફિનોલ છે તેની એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા, એ પણ એસિડ ઉદ્દીપકની હાજરીમાં શક્ય બને છે. અને આલ્કોહોલ અથવા તો ફિનોલની પ્રક્રિયા એસિડ ક્લોરાઇડની હાજરીમાં. આ પ્રક્રિયા થાય છે એ પિરિડીન બેઝની હાજરીમાં પ્રક્રિયા થાય છે. તો આપણે અહીંયા આગળ જોઈશું તો COOHમાંથી OH અને અહીંયાથી H બંને ભેગા થશે, H2O સ્વરૂપે છૂટા પડશે અને બાકીનો ભાગ લખી દઈએ આપણે. તો અહીં લખી શકીએ આપણે AR અથવા તો R, પછી O, એની જોડે CO અને R ડેશ, CO R ડેશ અને પ્લસ થશે H2O. બીજી પ્રક્રિયામાં લખી શકીએ અહીંયા આગળ આપણે અહીંયાથી H જુદો પડશે અને અહીંયાથી એની જોડે જોડાશે R ડેશ CO, એટલે બાકીનો ભાગ અહીં કયો છૂટો પડે એ પછી લખીએ આપણે. તો AR, R એની જોડે O અને અહીંયા આગળ CO R ડેશ એની જોડે જોડાશે, એસ્ટર થઈ ગયું. અને બાકી અહીંયાથી H અને વધેલો R ડેશ COO અને અહીંયાથી H ભેગા થશે R ડેશ COOH. ત્રીજી પ્રક્રિયા છે એમાંથી અહીંયાથી H અને અહીંયાથી Cl ભેગા થશે, HCl બનાવશે. બાકીનો ભાગ લખી દઈએ તો AR, R, O અને એની જોડે CO અને R ડેશ, CO R ડેશ એસ્ટર બની ગયું. H અને Cl ભેગા થશે અને HCl બનાવશે. અહીંયા આગળ HCl છે એસિડ છે, એનું તટસ્થીકરણ આપણે સરળતાથી કરી શકીએ છીએ અને એનું તટસ્થીકરણ કરીએ તો નિપજ વપરાઈ જશે, એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં સતત ચાલતી રહેશે. અહીંયા આગળ પાણી છે એને દૂર કરીને પણ આ પ્રક્રિયાને પુરોગામી દિશામાં આપણે શું કરી શકીએ છીએ, ધકેલી શકીએ છીએ. બીજી અને ત્રીજી પ્રક્રિયા છે, આ બંને પ્રક્રિયા છે. આ બંને પ્રક્રિયા છે એ એસિટિલેશન પ્રક્રિયા છે. એસિટિલેશન પ્રક્રિયા એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા આગળ એનહાઇડ્રાઇડ છે એમાં SL સમૂહ જોડાય છે અને અહીંયા પણ એસિડ ક્લોરાઇડ સાથેની એની પ્રક્રિયા છે. અહીં એક પ્રચલિત બીજું ઉદાહરણ આપેલું છે એસ્પિરિનની બનાવટનું, જે સેલિસિલિક એસિડમાંથી મળે છે. આ છે સેલિસિલિક એસિડ. સેલિસિલિક એસિડ છે તેની પ્રક્રિયા એનહાઇડ્રાઇડ સાથે, એસિટિક એનહાઇડ્રાઇડ કહી શકીએ આપણે અથવા ઇથેનોલ એનહાઇડ્રાઇડ, એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીશું. COOH અહીંયાથી H જશે અને COCH3 સમૂહ ત્યાં આગળ જોડાશે, એટલે O H ગયો, COCH3 જોડાશે, COCH3 એસિટાઇલ સમૂહ જોડાઈ ગયો, H અને આ બાકીનો CH3COO ભેગા થઈને બનાવશે CH3COOH. આને કહેવાશે એસિટાઇલ સેલિસિલિક એસિડ. આ એસિટાઇલ અને બાકીનો સેલિસિલિક એસિડ, એસિટાઇલ સેલિસિલિક એસિડ અથવા તો એને એસ્પિરિન તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ એસ્પિરિન છે એ એસ્પિરિન વેદનાહાર ઔષધ છે, એટલે કે દુખાવો દૂર કરે છે. શોથદ્ન એટલે સોજો દૂર કરે છે અને તાપ શામક તરીકે પણ તે કામ કરે છે. એટલે કે આપણા શરીરમાં જો ટેમ્પરેચર વધેલું હોય, તાવ આવેલો હોય તો એ ટેમ્પરેચરને ડાઉન કરવાનું પણ કામ કરે છે. એટલે કે વેદનાહાર, શોથદ્ન એટલે કે સોજો દૂર કરનાર, અને તાપ શામક એટલે આપણું ટેમ્પરેચર, બોડી ટેમ્પરેચરને ઘટાડવામાં પણ એ મદદ કરે છે. એટલે એસ્પિરિન છે, એસ્પિરિનના આ 3 ઉપયોગો પણ ધ્યાનમાં આપણે રાખવાના છે. પ્રક્રિયાઓ કે જેમાં આલ્કોહોલ સંયોજનોના કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધ તૂટે છે તેવી પ્રક્રિયાઓ જોઈએ. આ પ્રક્રિયાઓ મુખ્યત્વે આલ્કોહોલ સંયોજન છે તેમાં જોવા મળે છે. ફિનોલમાં આ પ્રક્રિયા માત્ર ઝિંક સાથે શક્ય બને છે. તો ફિનોલ એની ઝિંક સાથેની પ્રક્રિયા હું અહીં લખી દઉં છું. ઝેડએન સાથે પ્રક્રિયા આ રિડક્શન પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિજન છે ઝેડએન સાથે જોડાઈ અને ZnO બનાવી દેશે, ઝિંક ઓક્સાઇડ, અને આ હાઇડ્રોજન છે આની સાથે જોડાઈ જશે ફિનાઇલ રિંગ સાથે, અને એમાંથી બેન્ઝીન C6H6 આપણને મળે છે. બહુ જ અગત્યની પ્રક્રિયા છે ફિનોલમાંથી બેન્ઝીન બનાવટ માટેની. હવે જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ આપણે વારાફરતી જોતા જઈએ કે જેમાં આલ્કોહોલ સંયોજન છે તેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેના બંધ તૂટે છે. તેમાં અહીંયા આપણને પહેલી આપેલી છે. હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથેની પ્રક્રિયા. આલ્કોહોલ ROH હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા એટલે HX સાથેની પ્રક્રિયા, જ્યાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે એટલે OH અહીંયાથી છૂટો પડશે અને હેલોજન છે આ R સાથે જોડાશે એટલે બનશે RX એટલે હેલો આલ્કેન. OH અને H ભેગા થઈ અને H2O બનાવશે. આ પ્રક્રિયા મુખ્યત્વે પ્રયોગશાળામાં લ્યુકાસ કસોટી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ લ્યુકાસ કસોટી છે તે પ્રયોગશાળામાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજન છે તેની પરખ માટેની કસોટી છે, એટલે કે પરખ કસોટી તરીકે ઓળખાય છે. એટલે આપણને આલ્કોહોલ સંયોજન છે એ 1 ડિગ્રી છે, 2 ડિગ્રી છે કે 3 ડિગ્રી છે એ આપણે જો પરખ કરવી હોય તો લ્યુકાસ કસોટી વપરાય છે. અને લ્યુકાસ કસોટી આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા છે. એને થોડું ડિટેલમાં જોઈએ આપણે. આલ્કોહોલ ROH લ્યુકાસ કસોટીમાં હાઇડ્રોજન હેલાઇડ તરીકે સાંદ્ર HClનો ઉપયોગ કરવામાં આવે છે. નિર્જર ઝિંક ક્લોરાઇડ ઉમેરી અને જરૂર પડે તો તેને ગરમ કરવામાં આવે છે, જેમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે અને OH અહીંયાથી છૂટો પડશે. Cl આની સાથે જોડાશે RCl અને પ્લસ OH અને આ H ભેગા થઈને બનાવશે H2O. હેલો આલ્કેન સંયોજન છે પાણીમાં મિશ્ર થતું નથી, માટે દ્રાવણ હોય છે એ દ્રાવણને ધૂંધળું બનાવે છે, એટલે કે દૂધિયું બનાવે છે. જો આ પ્રક્રિયામાં તરત જ દ્રાવણ છે એ દ્રાવણમાં ધૂંધળાપણું જોવા મળે, એટલે કે દ્રાવણ કેવું બને, દૂધિયું બને છે, તો એ આલ્કોહોલ છે એ તૃતીયક આલ્કોહોલ છે. એટલે બીજા શબ્દોમાં કહી શકીએ કે તૃતીયક આલ્કોહોલ હોય છે એમાં આ પ્રક્રિયા છે એ સરળતાથી થાય છે. દ્રાવણ લગભગ 5 મિનિટ હોય છે. એમાં જો ધૂંધળાપણું અથવા તો દૂધિયું બને છે તો એ દ્વિતીયક આલ્કોહોલ. અને પ્રાથમિક આલ્કોહોલ હોય ત્યારે દ્રાવણમાં રૂમ ટેમ્પરેચર પર કોઈ પ્રક્રિયા શક્ય બનતી નથી, એટલે દ્રાવણ લગભગ કેવું રહે છે, ચોખ્ખું રહે છે. તો આમાં અવલોકનના આધારે આપેલ આલ્કોહોલ 1 ડિગ્રી છે, 2 ડિગ્રી છે કે 3 ડિગ્રી છે એની પરખ કરી શકાય છે. અને આ કસોટી છે એ કસોટીને લ્યુકાસ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે બીજી જોઈએ પ્રક્રિયા. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સંયોજન સાથેની પ્રક્રિયા. ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા
આલ્કોહોલ સંયોજન છે તેની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ. આલ્કોહોલ એટલે ROH, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ એટલે PX3 સાથેની પ્રક્રિયા જોઈએ. કાર્બન અને ઓક્સિજન વચ્ચેનું બનતું છે એટલે અહીંયાથી OH છૂટો પડશે અને આ હેલોજન છે આની સાથે જોડાશે R સાથે એટલે લખીએ આપણે RX. હેલોજન છે 3 એટલે સંતુલન માટે અહીંયા 3 લખીએ તો R 3 થઈ જશે. એટલે R સંતુલન કરવા માટે અહીંયા 3 લખીએ તો હાઇડ્રોજન 3 ઓક્સિજન 3 થશે અને વચ્ચે ફોસ્ફરસ લખી દઈએ એટલે હાઇડ્રોજન 3 ઓક્સિજન 3 અને વધેલો ફોસ્ફરસ ભેગા મળી અને બનાવશે H3PO3 ફોસ્ફરસ એસિડ. અહીંયા આગળ હેલોજન તરીકે Cl અને Br હોય છે. આ પ્રક્રિયા તેના માટે શક્ય બને છે એટલે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ અથવા ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડનો ઉપયોગ કરી ક્લોરો આલ્કેન અથવા તો બ્રોમો આલ્કેન આ પદ્ધતિથી આપણે બનાવી શકીએ છીએ કે જેમાં આલ્કોહોલ છે એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે. હવે ત્રીજી પ્રક્રિયા જોઈએ. નિર્જલીકરણ પ્રક્રિયા. આલ્કોહોલ છે એ સામાન્ય સ્વરૂપે લખીએ આપણે આ H અને આ OH આલ્કોહોલ. નિર્જલીકરણ થશે તો એ નિર્જલીકરણ સાંદ્ર H2SO4 ફોસ્ફોરિક એસિડ H3PO4 નિર્જર ઝિંક ક્લોરાઇડ અથવા તો Al2O3ની હાજરીમાં આ પ્રક્રિયા શક્ય બનશે કે જેમાં એક કાર્બન ઉપરથી હાઇડ્રોજન ને બીજા ઉપરથી OH ભેગા મળી અને H2O બનાવશે અને બંને કાર્બનનો એક એક બંધ ઓછો થયો એટલે તેમની વચ્ચે નવો બંધ નિર્માણ થશે એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બનશે એટલે કે એમાંથી આલ્કીન સંયોજન મળે છે. હવે આલ્કોહોલ છે. આલ્કોહોલમાં આપણે અલગ અલગ ઉદાહરણ લઈએ તો પ્રાથમિક આલ્કોહોલ CH3CH2OH પ્રાથમિક આલ્કોહોલ એનું નિર્જલીકરણની ચર્ચા કરીશું. દ્વિતીયક આલ્કોહોલમાં CH3OH આ દ્વિતીયક આલ્કોહોલ છે અને તૃતીયક આલ્કોહોલ આ તૃતીયક આલ્કોહોલ સંયોજન છે. આનું નિર્જલીકરણ જોઈએ આપણે. પ્રાથમિક આલ્કોહોલ હોય ત્યારે સાંદ્ર H2SO4ના ઉપયોગથી નિર્જલીકરણ શક્ય બનશે. અહીં આગળ એના કરતાં ઓછી પ્રબળતા એટલે લગભગ 85% સાંદ્રતા ધરાવતા H3PO4 વડે પણ નિર્જલીકરણ થઈ શકે છે અને એના કરતાં પણ ઓછી સાંદ્રતા ધરાવતા એટલે લગભગ 20% સાંદ્રતા ધરાવતા ફોસ્ફોરિક એસિડ વડે નિર્જલીકરણ થઈ શકે છે. ટેમ્પરેચરમાં જોઈએ તો 443 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા 440 કેલ્વિન તાપમાને અને આ પ્રક્રિયા 358 કેલ્વિન તાપમાને પ્રક્રિયા શક્ય બનશે. નિર્જલીકરણ થશે તો અહીંયાથી કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે. અહીંયાથી OH છૂટો પડશે અને અહીંયાથી હાઇડ્રોજન છૂટો પડશે એટલે એમાંથી બનશે H2O અને અહીંયાથી હાઇડ્રોજન ઓછો થયો એટલે CH2. અહીંયા આગળ CH2 બંને વચ્ચે એક બંધ તો હતો બીજો બંધ બન્યો એટલે થઈ ગયો ઇથિન બની ગયો. અહીંયા આગળ જોઈશું તો અહીંયાથી આપણે OH લઈએ અને અહીંયાથી હાઇડ્રોજન લઈએ તો બનશે CH3 CH એક બંધ હતો પછી અહીંયા આગળ CH3 છે એમાંથી એક હાઇડ્રોજન ઓછો કરી CH2 લખીએ. અહીંયા બંને વચ્ચે એક બંધ તો હતો આ કાર્બન ને આ કાર્બન બંનેનો એક એક બંધ ઓછો થયો એટલે વચ્ચે નવો બંધ બનશે એટલે સંયોજન બનશે પ્રોપીન. અહીંયા આગળ તૃતીયક આલ્કોહોલ છે તો અહીંયાથી OH લઈએ અને અહીંયાથી હાઇડ્રોજન લઈએ. બરાબર અહીંયાથી OH લઈએ છે તો હાઇડ્રોજન આ પણ ચાલે અહીંયાથી પણ હાઇડ્રોજન અહીંયાથી પણ હાઇડ્રોજન સેમ અહીંયા OH છે તો અહીંયાથી હાઇડ્રોજન લઈએ અથવા તો અહીંયા OH છે તો અહીંયાથી પણ હાઇડ્રોજન દૂર થઈ શકે છે તો અહીંયાથી OH અને અહીંયાથી H લઈશું તો થશે CH3 CH3 અહીંયાથી OH અને અહીંયાથી H જશે બંને વચ્ચે દ્વિબંધ બીજો બંધ બનશે અને થશે CH2 અને પ્લસ થશે H2 તો આ થશે ઇથિન. આ થશે 3 કાર્બન એટલે પ્રોપીન. આ પહેલો અને બીજા કાર્બન ઉપર મિથાઇલ એટલે 2 મિથાઇલ પ્રોપીન થશે. આ નિર્જલીકરણ પ્રક્રિયા છે તો આલ્કોહોલ છે આલ્કોહોલમાંથી પાણીના અણુ દૂર થાય છે અને એમાંથી આલ્કીન સંયોજન મળે છે એટલે કે આ નિર્જલીકરણ પ્રક્રિયા છે. હવે આપણે આ પ્રક્રિયામાં સરળતાનો ક્રમ જોઈએ તો આ પ્રક્રિયા છે પ્રક્રિયામાં
તમે જોશો તો તૃતીયક આલ્કોહોલ સંયોજન છે એની પ્રક્રિયા પરિસ્થિતિમાં એસિડની પ્રબળતા સૌથી ઓછી અને તાપમાન પણ ઓછું છે, એટલે તૃતીયક આલ્કોહોલ સૌથી સરળતાથી પ્રક્રિયા દર્શાવે. એના કરતાં ઓછી સરળતા દ્વિતીયક આલ્કોહોલ અને એના કરતાં ઓછી સરળતાથી પ્રાથમિક આલ્કોહોલની આ પ્રક્રિયા શક્ય બને છે. એટલે આપણે લખી શકીએ કે નિર્જળીકરણ પ્રક્રિયાનો સરળતા ક્રમ તો તૃતીયક આલ્કોહોલ સૌથી સરળતાથી, દ્વિતીયક આલ્કોહોલ એના કરતાં ઓછું અને પ્રાથમિક આલ્કોહોલ સૌથી ઓછી સરળતાથી આ પ્રક્રિયા દર્શાવશે. એટલે આલ્કોહોલ છે એ આલ્કોહોલનું નિર્જલીકરણ આપણે આ રીતે સમજી શકીએ. આલ્કોહોલ સંયોજન છે એ આલ્કોહોલ સંયોજનનું નિર્જલીકરણ જોયું. હવે એની આપણે ક્રિયાવિધિ જોઈએ. ક્રિયાવિધિ છે એની 3 તબક્કામાં જોઈ શકાય છે. એમાં પહેલો તબક્કો છે પ્રોટોનિત આલ્કોહોલનું બનવું. પ્રોટોનિત આલ્કોહોલ કઈ રીતે બને છે તે જોઈએ આપણે. આલ્કોહોલ સંયોજન છે એસિડની હાજરીમાં થશે એટલે H+ આવશે પ્રોટોન. આ તબક્કો છે એ ઝડપી તબક્કો છે. ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વડે તે પ્રોટોન સાથે જોડાશે એટલે કે H+ સાથે જોડાશે. એક H હતો, બીજો H એની સાથે જોડાયો. 2 ઇલેક્ટ્રોન યુગ્મ હતા, એના બદલે 1 ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે. બંને બંધ બનાવવા માટે બંને ઇલેક્ટ્રોન છે આ ઓક્સિજન પરમાણુ વપરાયા માટે તેના ઉપર ધન વીજભાર થશે. એટલે પ્રોટોન H+ ઉમેરાયો એટલે આ આલ્કોહોલ છે ને પ્રોટોનિત આલ્કોહોલ. અથવા તો ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇથાઇલ ઓક્ઝોનિયમ આયન. આ એક તબક્કો થયો. હવે તબક્કો 2 જોઈએ. તબક્કા 2 છે એમાં કાર્બોકેટાયનનું બનવું. એટલે કે કાર્બોકેટાયન બનશે. તો પહેલા તબક્કામાં જે આપણને પ્રોટોનેટેડ આલ્કોહોલ મળેલો છે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એ આલ્કોહોલમાંથી પાણીનો અણુ છૂટો પડશે. આ તબક્કો છે એ ધીમો તબક્કો છે અને ધીમો તબક્કો હોવાથી એ વેગ નિર્ણાયક તબક્કો બનશે. અહીં આગળ આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે ઇલેક્ટ્રોન યુગ્મ લઈ અને આ ભાગ અહીંયાથી છૂટો પડશે. કાર્બન 3 હાઇડ્રોજન, આ બીજો કાર્બન એની જોડે 2 હાઇડ્રોજન બતાવી દીધા. બંધના બંને ઇલેક્ટ્રોન આ લઈને છૂટો પડે છે એટલે કાર્બનના ઇલેક્ટ્રોન ગયા માટે તેના ઉપર આપણે વીજભાર લખીએ પ્લસ. એટલે આ ધનુષભાર જ કાર્બન ધરાવતો ભાગ છે એટલે આને કહેવાશે કાર્બોકેટાયન. આ કાર્બોકેટાયન કહેવાશે. અને આ હાઇડ્રોજન અને ઓક્સિજન છે ઓક્સિજનને ઇલેક્ટ્રોન યુગ્મ મળી ગયા એટલે એ થઈ ગયો નોર્મલ પાણી કે જેની પાસે 1 ઇલેક્ટ્રોન યુગ્મ હતું પાછું બીજું આવી ગયું એટલે H2O બની ગયો. આ કાર્બોકેટાયન બની ગયો. હવે તબક્કો 3 જોઈએ. આ કાર્બોકેટાયન છે. કાર્બોકેટાયનમાંથી પ્રોટોન છે પ્રોટોનનું વિલોપન થશે. એટલે પ્રોટોન અહીંયાથી દૂર થશે. કાર્બોકેટાયન લખી દો પહેલા હું. કાર્બોકેટાયન છે
એમાંથી પ્રોટોન જશે એટલે આ H છે એ ઇલેક્ટ્રોન લીધા વગર અહીંયાથી છૂટો પડશે એટલે પ્રોટોન સ્વરૂપે છૂટો પડશે. પ્રોટોન સ્વરૂપે છૂટો પડે છે, હું લખી દઉં છું H+. અને આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીંયા 2 કાર્બન વચ્ચે શિફ્ટ થશે. તો આ કાર્બન એની જોડે 2 હાઇડ્રોજન છે એટલે આ H, અહીંયા આગળ H લખી દઈએ. વચ્ચે એક બંધ હતો અને બીજો બંધ, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીં શિફ્ટ થયો એટલે બીજો બંધ બનશે. આ કાર્બનની જોડે 2 હાઇડ્રોજન. અહીંયા આગળ ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યું એટલે કાર્બનને ઇલેક્ટ્રોન પાછા મળે એટલે એનો ધન વીજભાર દૂર થશે એટલે એમાંથી અહીંયા આગળ આપણને આલ્કિન સંયોજન 2 કાર્બન છે એટલે એને આપણે ઇથિન કહીશું. આ રીતે ત્રીજા તબક્કે આપણને ઇથિન મળશે. પહેલા તબક્કામાં જે H+ વપરાયો હતો, ત્રીજા તબક્કામાં એ H+ આપણને શું થાય છે, એસિડ અહીંયા આગળ પાછો મળે છે. સંતુલનને આપણે જમણી તરફ ખસેડવું છે એટલે નિપજ વધારે મેળવી છે તો અહીંયા શું કરી શકીએ આપણે, તો જે અહીંયા આગળ ઇથિન મળ્યો છે ઇથિનને તરત દૂર કરી દેવામાં આવે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં સતત અને સતત શું થાય, આગળ વધે છે. આ રીતે આપણે 3 તબક્કા છે, 3 તબક્કામાં પ્રોટોન છે, 3 તબક્કા છે, એમાં આલ્કોહોલ છે, એ આલ્કોહોલમાંથી આપણે આલ્કિન સંયોજન નિર્જલીકરણ દ્વારા મેળવી શકીએ છીએ.